આ દ્રશ્ય જોઈને તમને કંઈ એમ લાગે છે કંઈ કે આપણું કંઈ કનેક્શન આની સાથે છે? તમે જુઓ, અહીંયા પેપ્સી છે, અહીંયા ચોકલેટ્સ છે. આપણે ત્યાં જેમ સ્વામિનારાયણમાં પંથમાં અન્નકૂટ ધરવામાં આવે, ભોગ ધરાવવામાં આવે ભગવાનને, એવી જ રીતે વિયેતનામમાં પણ આવી જ સિસ્ટમ છે અને એને વિયેતનામીઝ વેદી કહેવામાં આવે છે, જેને સામાન્ય રીતે ઘરો અથવા વ્યાવસાયિક સ્થળોએ સમૃદ્ધિ અને નસીબ માટે રાખવામાં આવે છે. વિયેતનામમાં આ પ્રકારની પૂજા પદ્ધતિને ભોગ આપણે જે કહીએ છીએ ઓફરિંગ ધરવાની રીત પાછળ બહુ ઊંડો સાંસ્કૃતિક એમાં ઇતિહાસ અર્થ છુપાયેલો છે. આ જે બે ભગવાન ખાસ કરીને જે વેદી કહેવામાં આવે છે એમાં બે ભગવાનનો ઉલ્લેખ છે. અહીંયા જે તમે જુઓ છો ને ભગવાન, એ થાન તાઈ છે, એટલે એને સંપત્તિના દેવ કહેવામાં આવે છે. અને એમાં લાલ વસ્ત્રો અને સ્મિત ધરાવતી આકૃતિઓ સંપત્તિ અને સમૃદ્ધિ લાવવામાં આ દેવતાઓને એ કે સંપત્તિ આપે છે. અને બીજા એક હોય છે થોડિયા, જે ધરતીના રક્ષણ માટે પૂજાય છે. અને વિયેતનામમાં માન્યતા એવી છે કે આ બંને દેવતાઓ સાથે મળી અને વેપારમાં પ્રગતિ અને ઘરમાં શાંતિ લાવે છે. અને તમે જુઓ કે પેપ્સી, ચોકલેટ અને એવી બધી વસ્તુઓ ધરવામાં આવે છે આ ભગવાનને. ઇવન લસણ પણ મૂકવામાં આવે છે. અને એનો મતલબ એવો છે કે આ લોકો એવું માને છે કે ભગવાનને એવી વસ્તુઓ આપવી જોઈએ કે જે આપણને પોતાને ગમતી હોય. એટલે અહીંયા પેપ્સી, કોકોકોલા, વિદેશી બિસ્કિટ અને ડેનિશા અને ગાઉટ જે બે મુખ્ય કંપનીઓની આવે છે એ અહીંયા લગાવે છે. લાલ રંગના ડબ્બાઓ વધારે પસંદ કરાય છે, કારણ કે અહીંયા લાલ રંગને વિજયનું પ્રતીક ગણવામાં આવે છે, નસીબનું પણ પ્રતીક ગણવામાં આવે છે. પછી તમે જુઓ આ કોતરણી છે, કોતરણી છે એ બહુ મહત્ત્વનું છે. ડ્રેગન બનેલા છે જે શક્તિ અને પવિત્રતાની નિશાની છે. એટલે અને સોનેરી ફૂલો પણ તમને આમાં દેખાય છે. એ વેદીની આસપાસ લાંબી જે ડાળીઓ હોય છે એને પૂસી વિલો અથવા તો સુશોભિત ફૂલો પણ ત્યાં હોઈ શકે છે. એટલે આ આપણે ત્યાં રાજકોટમાં જીવંતિકા મંદિર પણ છે, જ્યાં આપણે હોટડોગ ને પીઝા ને એવું પણ ધરાવવામાં આવે છે. એમ જ અહીંયા આપણને ભાવે એવી ચીજ બધી ધરવામાં આવે છે. તમે જુઓ, અદ્ભુત પેપ્સી, ચોકલેટ, આ બધું. એટલે અહીંયા પણ આવી પરંપરા ભોગની છે. વિયેતનામને ભારતની સંસ્કૃતિ સાથે પણ સંબંધ છે, એની વાત ફરી ક્યારેક, પણ આ રીતે ભોગ ધરાવાય છે અહીંયા ભગવાનને.